નમસ્કાર મિત્રો, સર્જન ટેચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને જન્માષ્ટમી પોસ્ટર જે બનાવેલું છે તે તમને આપવાનો છું, તો તમે આસાનથી અહીંયાથી ડાઉનલોડ કરી શકશો। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના પૂરો જોજો, જેમાં એક જ જગ્યાએ પાસવર્ડ આપેલો છે, પાસવર્ડ નાખીને તમે ફાઇલ ઓપન કરી શકો। તો મિત્રો, હું તમને બતાવું છું અહીંયા જે મટીરિયલ વપરાયેલું છે અને જે પીએનજી ફોટો વપરાયેલો છે તે તમને બતાવું છું। તો અહીંયા ઉપરથી તમે બધું જોઈ શકો છો। અહીંયા આટલું સ્ટીકર લગાવેલું છે અને આટલું મટીરિયલ છે। તો હવે તમે કેવી રીતના તમે આ પીએલપીને એડિટ કરશો તે તમને બતાવું છું। જો પીએલપી ફાઇલ તમે ડાઉનલોડ કર્યા બાદ તમે ઉપર અહીંયા 3 ડોટ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને ઓપન પીએલપી ફાઇલ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમે પીએલપી ફાઇલ છે ત્યાં તમારે જે ડાઉનલોડ કરી છે તે તમે મિત્રો તમને અહીંયા જોવા મળશે। તો અહીંયા તમે સ્ક્રોલ કરશો એટલે તમારે જે ફોલ્ડરમાં હશે તે તમને અહીંયાથી મળી જશે અને તમે પણ ઓપન કરી શકો છો। તો અહીંયા આ પીએલપી ફાઇલ ઓપન થઈ જશે। તો હવે હું તમને બતાવું છું કે મિત્રો અહીંયાથી બેક આવું છું અને કેવી રીતના તમે એડિટ કરશો તે તમને અહીંયાથી બતાવું છું। તો મિત્રો, પીએલપી ફાઇલ ઓપન થયા બાદ તમે આમાંથી સિંગરનો ફોટો અને કોઈ બી અહીંયાથી પણ ચેન્જ કરી શકો છો। તો અહીંયા જે લોક લાગેલા છે, લોકને હું અહીંયાથી સ્ટીકરની સિંગર ફોટો અને આવી રીતના અને હટાવી દઉં છું। તો ધારો કે મિત્રો તમારે સિંગરનો ફોટો બદલવાનો છે તો અહીંયા લોકવાળું ઓપ્શન જે લોક કરેલો છે તેને અહીંયાથી ખુલ્લું કરી દેવાનું છે, ખુલ્લો આવી રીતના, અને ડિલીટ કરો તો ડિલીટ કરી શકો છો અથવા અહીંયા આંખવાળું આઇકન છે ત્યાંથી એડ કરી શકો છો। અને હવે તમારું ટાઇટલ તમારે પોતાનું બનાવવાનું રહેશે। તો ટાઇટલ બનાવવા માટે હું તમને પણ બતાવું છું। તો તમે ટાઇટલ બનાવો તો મિત્રો અહીંયાથી ટાઇટલ પણ તમને બતાવું છું। તો અહીંયા બધું પીએનજી છે અને અહીંયાથી બધું એડ કરેલું છે અને હવે હું તમને બતાવું છું। તો ટાઇટલ બનાવ્યા બાદ તમે ટેક્સ્ચર કેવી રીતના લગાવશો તે તમને બતાવું છું। તો મિત્રો, હવે અહીંયા આપણે ગેલેરી પર જઈએ અને પહેલાંથી જે ટાઇટલ બનાવેલું છે તે તમને બતાવું છું। તો જોઈ શકો છો મિત્રો, આ ટાઇટલ છે અને અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ છીએ, આવી રીતના એડજસ્ટ કરી દેવી છે। અને હવે એના માટે મિત્રો તમે પણ કલર પણ આપી શકો છો, તમારા મનપસંદનો અહીંયાથી કલર પણ તમે આપી શકો છો। તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ બી કલર પણ તમે અહીંયાથી આપી શકો છો। તો મિત્રો, અહીંયા ગ્રેડિયન્ટ કલર તમે પણ આપી શકો છો। તો અહીંયાથી નીચેથી અહીંયા ઓરેન્જ લઈ લઉં છું, આવી રીતના ઓરેન્જ, અને ઉપર લઈ સાઈડમાં આપણે યલો કલર કરી દઈએ છીએ અને ઓકે પર ક્લિક કરશો તો મિત્રો આવી રીતના અહીંયા તમે ટાઇટલ પણ તમે તૈયાર કરી શકો છો કલર આપીને। આવી રીતના સ્ટ્રોક કરીને આપી દેશો, અહીંયા કોઈ બી તમે સ્ટ્રોક આપી દેશો તો આવી રીતના અહીંયા તમારે ફોન્ટ તૈયાર થઈ જશે। અને હવે મિત્રો, ખાસ કરીને તમને બીજું બતાવું છું, જ્યારે તમે કલર જે ટેક્સ્ચર લગાવવાનું છે તે ટેક્સ્ચર બતાવું છું। તો હવે હું મને જે ટેક્સ્ચરવાળું ઓપ્શન છે ત્યાં ક્લિક કરું છું અને અહીંયા ગેલેરીમાં આપણે અહીંયાથી ટેક્સ્ચર લઈ લઈએ છીએ। તો કોઈ બી તમે ટેક્સ્ચર લઈ શકો છો। તો અહીંયા હું ટેક્સ્ચર ગોલ્ડન, સિલ્વર કોઈ બી લઈ શકો છો। તો જે ટાઇટલ મેં બનાવેલો છે તે અહીંયા પેસ્ટ કરું છું। તો આવી રીતના મિત્રો અહીંયાથી ટેક્સ્ચર પણ તમે લગાવી શકો છો। તો જોઈ શકો છો આવી રીતના અહીંયા ટેક્સ્ચર લાગી જાય છે અને તમારા મુજબ તમે સ્ટોક રાખી શકો છો। આવી રીતના તમે સ્ટોક રાખીશો અને મિત્રો શેડોમાં આવી રીતના સ્ટોક આપી દેવાનો છે અને અહીંયાથી મિત્રો જે શેડોવાળો ઓપ્શન છે ત્યાંથી શેડો આપી દેવાનો છે, શેડોને પણ એવી રીતના રાખી દેવો છે। અને અહીંયા નીચે ઓફસેટ છે, અહીંયા -1 +1 કરી દેવાનું છે। તો આવી રીતે મિત્રો અહીંયા ટેક્સ્ટ તૈયાર થઈ ગયેલા છે અને હવે અહીંયા તમે ટાઇટલ તમારું અહીંયા રેડી થઈ જશે। અને હું તમને બતાવું છું હવે અહીંયા સિંગરનો ફોટો લગાવવાનો હોય તે તમે કેવી રીતના લગાવશો। તો મિત્રો, મારો જે વિડીયો બનાવેલો છે તેમાં ફોટો નીચેથી ઝાંખો કરવાનો એ તમને બતાવેલું છે। તો મિત્રો અહીંયા મારો એક જ ફોટો છે તો અહીંયા હું લઈ લઉં છું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો નીચેથી અહીંયાથી ટ્રાન્સલેશન કરેલો છે, ઝાંખો કરેલો છે। તો આવી રીતના મિત્રો અહીંયા ફોટો આવી જશે અને જે આ કૃષ્ણ ભગવાનનો ફોટો છે એને એડ કરી દઉં છું અને બીજો તમને બતાવું છું। તો બીજો કેવી રીતના લખાવાનો છે અને હવે અહીંયા સિંગર ફોટો અહીંયા એડ કરી દેવાય।
ટિક કરવાનું છે, ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું છે, ફ્રોમ ટુ ગેલેરી પર જવાનું છે. ગેલેરીમાંથી હવે આપણે કૃષ્ણ ભગવાનનો ફોટો અહીંયાથી ચેન્જ કરવો હોય તો તમે ચેન્જ કરી શકો છો. તો આવી રીતના મિત્રો અહીંયા ફોટો ચેન્જ પણ કરી શકો છો. નાનું કરી દેવાનું છે. અને મિત્રો અહીંયા ફોટો તમને ઝાંખો નીચેથી ના હોય તો તમે અહીંયાથી એક હું તમને પીએનજી આપું છું, બધી ફાઇલમાં આપી દઉં, એ પીએનજી પણ તમે લગાવી શકો છો. તો મિત્રો આવી રીતના અહીંયા પીએનજી છે તે તમારે લગાવવાની રહેશે. તો મિત્રો ફોટો નીચેથી ઝાંખો ના હોય તો આવી રીતના અહીંયાથી અને મોટું કરી દેવાનું છે, અને આવી રીતના અહીંયાથી નીચે કરી દેવાનું છે. અને મિત્રો સેન્ડ ટુ બેક પર ક્લિક કરી દેશો, આવી રીતના અહીંયાથી થઈ જશે. અને આવી રીતના એડજસ્ટ થઈ જશે. અને ફોટાની થોડોક ઉપર લેવાનો અને આવી રીતના તમે એડજસ્ટ પણ કરી શકો છો. આ ફોટાને અહીંયાથી સેન્ડ ટુ બેક કરી દઈએ અને થોડુંક આને કરી દેવાનું છે, થોડુંક નીચું કરી દેવાનું છે. અને ટેક્સ્ટને પણ અહીંયાથી બધું તમે અહીંયાથી બધું એડ કરી દેવાનું છે. અહીંયાથી લોક કરી દેવાનું અને જે તમારે ઓલું બધું છે તેને એડ કરી દેવાનું છે. અને હવે અહીંયાથી આપણે ઉપર લઈ લઈએ અને અહીંયા તમારે જે ટાઇટલ છે અહીંયા વચ્ચોવચ્ચ રાખી દેવાનું છે. અહીંયા તમારે જે પોસ્ટર બનાવવાનું છે એ ચેનલનું અહીંયા નામ લખવાનું છે, અને આ સ્ટીકર તો એમ જ રહેવા દેવાનું છે. અને આવી રીતના મિત્રો એક મસ્ત પોસ્ટર ડિઝાઇન તમે અહીંયાથી બનાવી શકો છો. અને આવી રીતના તમે એડજસ્ટ પણ કરી શકો છો, અથવા સિંગરના ફોટા પણ તમે અહીંયાથી બદલી શકો છો. અને નીચે ડિપ્રેશન છે, તો ડિપ્રેશન તમે પણ ચેન્જ કરી શકો છો. તો મિત્રો અહીંયા તમને બતાવો સિંગર, તો અહીંયા સિંગરનું નામ ચેન્જ કરવા માટે એ વાળો ઓપ્શન છે. અને અહીંયાથી ઓકે પર ક્લિક તમારે જે લખવાનું હોય. અને હવે હું તમને ફોન્ટ બતાવું છું. તો ડિપ્રેશનમાં જે ફોન્ટ વપરાતા હોય છે, તો મિત્રો અહીંયા નીચે આવવાનું છે. નીચે આવવાનું પિક્સ લેવલ પિક્સલ, અહીંયા રોબોટ ટુ રેગ્યુલર ફોન્ટ છે તેને અહીંયા લીધેલા છે. આમાંથી બે પણ લઈ શકો છો, અને આમાંથી કોઈ બી બે પણ લઈ શકો છો, ત્રીજો પણ અહીંયાથી લઈ શકો છો. અને ઓકે પર ક્લિક કરો છો અને આવી રીતના એડજસ્ટ પણ કરી શકો છો. અને એક મસ્ત પોસ્ટર ડિઝાઇન બનાવી શકો છો ગુજરાતી સોંગ માટે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો હવે મિત્રો અહીંયાથી ઉપરથી તમે ગેલેરીમાં સેવ કરવો હોય તો અહીંયા પ્રોજેક્ટ સેવ થશે, અને અહીંયા ઇમેજ પણ સેવ થશે. તો હવે હું સેવ કરીને તમને બતાવું છું. તો મિત્રો સેવ કરતાં પહેલાં ખાસ યાદ રાખજો, તો નીચે અહીંયા અલ્ટ્રા છે તે અલ્ટ્રા પર ક્લિક કરવાનું રહેશે. સેવ ટુ ગેલેરી પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયાથી આપણું પોસ્ટર કમ્પ્લીટ અહીંયાથી સેવ થઈ જશે. તો હવે મિત્રો અહીંયા આપણું સેવ થઈ ગયું છે. હવે તમને બતાવું છું. તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો આપણું પોસ્ટર અહીંયા કમ્પ્લીટલી રેડી થઈ ગયેલું છે, અને ગેલેરીમાં પણ સેવ થઈ ગયું છે. તો મિત્રો ગમે એટલું ઝૂમ કરશો તો તમે અહીંયા પોસ્ટર પણ જરાય પણ ફોન્ટ પણ ફાટશે નહીં, અને ફૂલ HD પણ તમને દેખાશે. તો તમે અહીંયાથી જોઈ શકો છો. તો આવી રીતના મિત્રો અહીંયા આપણું પોસ્ટર કમ્પ્લીટ થઈ ગયેલું છે. મિત્રો જે કોમ્પ્યુટરમાં પોસ્ટર બનાવશો એના કરતાં પણ બેસ્ટ પોસ્ટર અહીંયા બની ગયું છે. તો મિત્રો આજનો વિડીયો ગેમ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. આવતા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી.